શું વાંચતો હોય હેઠો તો કઈ વાઈટો મેચ હેઠો વાગ્યો ને તમે થોડો વાઈટો કઈ વિડિયો ચાલુ કર વિડિયો ચાલુ જ છે બોલો ની કવાડીનું નામ છે ને કે યુનિક છે એટલે હું તમને કહેતો નથી આજથી મેં શરૂઆત કરી છે કે ડેલી આપણી આ ચેનલમાં તમને વ્લોગ જોવા મળશે આપણી બીજી ચેનલ છે એમાં વ્લોગ બંધ કરીએ છીએ આપણે ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં છો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને અત્યારે મિત્રો આપણે છે ને રીંગણીમાં નાખવાનું છે ખાતર એ માટે જો આપણે ખાતર મસ્ત મજાનું ભેળવી નાખ્યું છે તો આવી રીતે 3 જાતનું ખાતર છે હવે કયું છે એક મોરિશિયસ છે ને એક ડીએપી છે ને એક બીજું હતું એ આપણને ખબર નથી તો હાલો ફટાફટ છે ને રીંગણીમાં ખાતર નાખવા જો મિત્રો આને છે ને આને રીંગણી કહેવાય હું જોઈ લો રીંગણીમાં શું પણ હું બતાતો નથી આનું નામ રીંગણી કહેવાય બાકી ઝીણી રીંગણી હોય એમાં કાંઈ જામે નહીં ને આપણે જો મસ્ત મજાનું ખાતર નાખીએ છીએ ને આમાં ઘરનું કાંઈ લાયક નથી આવતું મિત્રો ખાતર નાખે કારણ કે હેઠે નાખવાનું છે તો આમાં હેઠે વાંકા હાલીએ ને તો ડાળા રાને બધા બહુ કેવરાવે છે તો હાલો ફટાફટ ખાતર નાખવા માંડીએ ને એટલું ખાતર છે હવે કારણ કે આથી આપણે ઉછલ મારવાની છે આ એક ડોલથી એવું હોય તો બહુ વધારે ખાતર ન નાખ કારુના ખાતર નાખીને મારા દર્શન જો કારણ કે આમાં રીંગણીમાં રસ હોય ને એ બધી આપણા લુગડે ચોંટી ગઈ છે બાકી આ બાજુ થોડુંક છે નાખવાનું આ બાજુ બધું નાખી દીધું છે હવે 4-5 કેરા છે ને જો આપણે ખાતરની ડોલ ભરીને આવ્યા છીએ ને પાછા આ હેઠે ઓલા હેઠે પુગાડવાનું છે તો હાલો ફટાફટ છે ને હું ખાતર જ નાખવા મળું મિત્રો આપણે છે ને બધામાં ખાતર નખાઈ ગયું છે તો આ એક બટકું છે ને મારી બેન લેતી આવે છે અહીંયા સુધી જ છે ને એક બટકું મારી મમ્મી લેતા જાય છે ને આપણે બધી રીંગણીમાં ખાતર નાખી દીધું છે બાકી મિત્રો આપણે પોપિયા કેટલા આવ્યા જોવો તમે જોરદાર કે પોપિયામાં એટલા બધા પોપિયા આવ્યા છે આપણે મસ્ત મજાનું ખાતર નાખી દીધું છે તો હાલો જરાક હવે છે ને હાથ પગ ધોઈ નાખીને પછી જવાનું છે આપણે પાછી બીજી વાડીએ ઝટકા મશીન બાંધવા મિત્રો આપણે આ વાડીએ છે ને કપાસ જોરદાર જામી ગયો છે જોવો તમે આંકા તો એટલો ઘેરો તો બાકી છે આમાં એટલા જોવો તમે ઝીંડવાન ફાલ નાખેલી જોવો જોરદાર બાકી જોઈ લો કેટલા ઝીંડવાન ફાલ ને એવું છે હજી હેઠે કપાસ તમને બતાડી તમને એમ થાય ઓહો મિત્રો આ કંઈ કપાસ એવું કંઈક તમને થાય જોઈ લો હેઠેલો કપા હાલો તમને ના જઈને બતાડું એટલે તમને ખબર પડે કેવો છે ને બાકી આમાં ઝીંડવા જોવો તમે એક વરખડીએ 50-50 60 રીતે ઝીંડવા અત્યારે છે હજી કેટલાય ઝીંડવા છે આમ જુઓ જોરદાર બાકી મિત્રો આ કપા આપણો જામી ગયો છે બાકી મિત્રો આ કપાઈ આપણે કંઈ ફાલ લીધો છે જોરદાર બાકી જુઓ તમે એકલા ઝીંડવા થઈ ગયું છે ને આપણે છે ને મિત્રો આ વાડીએ તો આવ્યા જ નથી આટો મારવા લગભગ મારે મહિના જેવું થઈ ગયું મહિના દીધા હું આ વાડીએ આટો મારતો નથી છે તો બાકી આવું રોડની કાંઠે જ હતી ને હું અહીંયા ઘણી વાર વટું છું પણ આપણે આટો મારવા નથી આવ્યા તો હવે એટલો કપા તમને બતાડું જોઈ લો મિત્રો આ છે ને એટલો કપા છે આમાંય ફાલ સાપાને તમે એકલી જુઓ જોરદાર બાકી ફાલ સાપાને એવું છે ને ઝીંડવાને એવું તે બહુ પુષ્કળ છે જોઈ લો તમે લાગત એકલા ઝીંડવા છે ને બાકી જોરદાર કપા થઈ ગયો છે મિત્રો આપણે અહીંયા કેટલા સમયથી આવ્યા નહીં ને એટલે તમે વાત પૂછો મેં એવું ફિલિંગ આવે કારણ કે કપા મિત્રો જોરદાર જામી ગયો છે ને જુઓ તમે ફાલ સાપું દેખેલી જુઓ તમે એમ જોરદાર બાકી મિત્રો કપા આપણો જોરદાર જામી ગયો છે તો હાલો ઓલી બાજુ હેઠો વાટવાનો છે ને ના એ બાજુ જઈએ આપણે આટો મારવા આપણે છે ને આ હેઠો ઠેઠ સુધી વાટવાનો છે તો ઓલે પરેલી વાટતા આવ્યા છીએ ને આપણે છે ને મસ્ત મજાનો પોરો ખાધો કારણ કે હેઠો વાટીને થાકી ગયા ને તો આપણે મસ્ત મજાનો પોરો ખાઈ લીધા છે ને હાલો પછી ફટાફટ છે ને વાઢવા મળીએ કારણ કે હમણાં હારનો પાવ વરસાદ આવશે મિત્રો હું છે ને દિવાલ ઉપર ચડીને બેઠો ને તો આને થી ચડવું તો એને મેળાએ ચડી ગયો મિત્રો એટલે ઉપરલી ઠેઠી એને હાથે ઠેકડો મારીને ચડી ગયો છે કારણ કે હું અહીં ઉપર બેઠો નથી કારણ હેઠે કુંકુ કરતો હતો મેળાએ ચડી ગયો બોલો ને હવે જો બેસી ગયો મસ્ત મજાનો તો મિત્રો હવે છે ને હેઠો આપણો આ વટાઈ ગયો છે જો આ બધું થોડુંક બટકું છે ને આખો હેઠો ઠેઠલો વટાઈ ગયો છે ને હવે જવાનું છે મિત્રો ઘરે કારણ કે બપોર થઈ ગયા છે 1 વાગી ગયો છે ને બાકી એનકાર જો આપણો કપાસ જોરદાર છે બાકી હાલો હવે ફટાફટ છે ને જરાક આમ તો બટકું છે વાડીને જઈ ઘરે શું વાંચતો હોય હેઠો તો કઈ વાઈટો મેચ હેઠો વાગ્યો ને તમે થોડો વાઈટો કઈ વિડિયો ચાલુ કર વિડિયો ચાલુ જ છે બોલો આ હાયો ખોટી રનનો છે અને એક ફોડી ને કાઈ નહીં મિત્રો હેઠો મેં છે ને અડધો હેઠો વાઈટો આવડત કાઈ વાટતા જ નહીં આ બે ત્રણે હાવ ખોટા છે જો આખો હેઠો મેં વાઈટો છે જો મારા હાથમાં દાંતડું છે તમને બતાતો છે આમ જો મારા દરહણે કેવા થઈ ગયા એટલે હાવ હેઠો વાટીને મિત્રો હાવ થાકી ગયો ને આમાં ગારો એટલો છે ને તે મિત્રો જો મારા લુગડા આખા બગડી ગયા ને આવડા છે ને કૂતરા તો ભેહા કરે આપણે એમાં બહુ ધ્યાન ન દેવાનું મિત્રો છે અત્યારે છે ને આપણે બધો હેઠો વટાઈ ગયો છે હવે જઈએ છીએ ઘરે આપણો ભાઈબંધ છે આપણી હારે જો અહીંયા કપા માયલો આવે છે ને હું છું હાલો હવે ફટાફટ ઘરે જઈને બપોરા કરી લઈએ તો મિત્રો હું આવ્યો છું મારી માસીની ઘરે ને અહીંયા જો અમારી માસીને એનો કપા પણ જોરદાર થઈ ગયો છે મોટો હો ભાઈ તો મિત્રો અત્યારે છે ને
મસ્ત મજાના 5 વાગી જશે ને અત્યારે આપણે જઈએ છીએ આપણે બીજી વાડીએ. થોડોક આપણે છે ને વાયર કાપવાના છે, ઓલા સિમેન્ટના થાંભલા આવે ને પડી ગયેલા છે, તો એ આપણે એનો અંદર વાયર આવે ને કાપવાના છે. એ માટે જો આપણા ભાઈબંધને કવાડી લીધી છે. ની કવાડીનું નામ છે ને કંઈક યુનિક છે, એટલે હું તમને કહેતો નથી ને. હાલો મસ્ત મજાના ના જાય ને વાયર કાપી નાખીએ. તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનું ગુડ નાઇટ થઈ ગયું છે ને. આપણે ગયેલા હતા ગામમાં, તો આપણે જો ગામમાં વહી આવ્યા છીએ ને આગળનું કામ રાખ્યું તો આગળ કાંઈ બતાતું નથી. તો આજમાં બધું કામ હતું પતાવી દીધું ને કાલમાં આપણે છે ને ઝટકા મશીન બાંધવાનું છે. તો હાલો ફટાફટ ઘરે પહોંચી જાઉં. મિત્રો અત્યારે પાછા આવી ગયા છીએ આપણે વાડીએ ઝટકા મશીનનો તાર બાંધવા માટે. જો આપણે તાર લઈ લીધો છે, આવડો આ કંઈક તાર છે. હાલો ફટાફટ છે ને બાંધવા મળીએ આપણે, કારણ કે આજે રોજડો આવી ગયેલો છે આમાં જો હગડા. તો ફટાફટ હાલો ઝટકા મશીનનો તાર બાંધી. મિત્રો આપણે છે ને બધાય ખૂટામાં સકલા બાંધી દેશે ને. એથી આપણે 2 તાર તો પહેલાં બાંધેલા જ હતા ને હવે 1 તાર બાંધવાનો છે. બધાય આપણે ખૂટામાં સકલા બાંધી દેશે. ચકલું કોને કહેવાય ખબર? જો આને ચકલા કહેવાય, આ અમારી ભાષામાં એને ચકલા કહેવામાં આવે છે. તો હાલો છે ને ફટાફટ તાર બાંધી, કારણ કે રોજડો અમારે છે ને આમ જ રહેશે, એટલે દિવસે ચાલુ રાખવાનું છે. જો આપણે મસ્ત મજાના આ બાજુ ખૂટા નાખેલા છે ને આ બાજુ છે હજી, તો નાય બાંધવાનું છે. તો પહેલાં આ પડકે બાંધી. હાલો ફટાફટ. આપણે મિત્રો છે ને ઓલી વાળીએલા બપોરા કરવા માટે વિયેવાસી ઘરે ને. આપણે છે ને મિત્રો અખંડ દીવો રાખેલો છે. જો 9 દિવસ અખંડ દીવો રાખવાનો છે. તો ફટાફટ રોટલા બનાવશે. તો હાલો બપોરા કરી નાખીએ. અને બીજી વાળી આવીને જો બધા સકલામાં આપણે વાળા વીટવી દીધા છે ને. હવે આ એક પડખું જ બાકી છે, એમાં આપણે સકલા બાંધવાનું. જો આવડે આગળ સકલા બાંધવા વહી ગયેલા છે ને હું અહીંયા વાળા બાંધતો. તો હાલો ફટાફટ છે ને ચકલા બાંધી ને પછી વાળો બાંધી ને પછી આપણે આજ છે ને ઝટકા ચાલુ કરવાનું. તો મિત્રો અહીંયા છે ને આપણે નવી કંપનીનો તાર બાંધ્યો છે. આવડો લાલ હમણાં નવો નીકળ્યો છે ને, એ આપણે અહીંયા આ હેડે બાંધ્યો છે ને. હવે આ છેલ્લો તાર છે. આપણે બાંધતા બાંધતા ઓલા હેડે પૂગી જાય એટલે પૂરું આખા ખેતીની ચારો પરથી બંધાઈ જાય. ઉપલી કટકી છે ને એના થોડુંક બાકી છે. તો આપણે બધે બાંધી દીધો છે ને હમણાં ઝટકા મશીનને ઘરે પીડ્યું છે, લેવા જવાનું છે ને અહીંયા ફિટ કરવાનું છે, કારણ કે રોજડાનો એવો બહુ ઓછો છે. તો હાલો ફટાફટ છે ને મિત્રો ના જઈને ઝટકાનો તાર કાંઈ બાંધી દઈએ ને પછી છે ને આપણે ઝટકા મશીન લઈ આવીને ચાલુ કરી દઈએ, કારણ કે કપા આપણો જોરદાર છે ને મિત્રો. આમાં રોજડા ગળી જાય ને તો નકામો એ ખાઈ જાય એ માટે. તો હાલો ફટાફટ કન્ટિન્યુ તાર બાંધી દઈએ. આપણે છે ને ઝટકા મશીન જોવો ચાલુ કહી દીધું છે ને. આગળનું ઝટકા મશીન બહુ પાવર કાઢે છે. આ લાકડા હોપટ શોર્ટ આવ્યો મારા બાપાને. તો હવે જઈએ છીએ ઓલા પર ચેક કરવા પાવર આવ્યો કે નથી આવ્યો એમ. તો ફટાફટ હાલો ના ચેક કરીએ. બાપ દીકરો શોર્ટવાના. આમાં કેમ ખબર જતો ઝટકા મશીન થઈ ગયું છે સક્સેસફુલ. જો અહીં રીતે આપણે ઝટકા મશીન ગોઠવી દીધું છે ને આવડા આવી ગયા છે ઓલા હેઠે. જો આપણે આ હેઠે જોવાનું હતું ને જોઈ લીધું ને. હવે મારે જવાનું છે મિત્રો મારે કાકીને લેવા. તો હાલો હું ફટાફટ છે ને લઈ આવું. તો મિત્રો અત્યારે આપણે છે ને બીજી વાળીએ ઝટકા મશીન બાંધ્યું ને અમે આટો મારવા આવ્યા છીએ બાપ દીકરો ને. મારા પપ્પા જો અમે બત્તી કરવા ગયા છીએ ને. આપણે અહીંયા છે ને મસ્ત મજાનું ઊભા છીએ. તો આપણે બીજી વાળીએ તો જો મસ્ત મજાનું ઝટકા મશીન બાંધી દીધું છે. હવે અહીંયા કાંઈ બીક રોય નથી. હવે રોજડું એકેય નહીં આવે, કારણ કે ઝટકા મશીન છે ને મિત્રો બહુ ભારેમાંથી છે, બહુ જોરદાર પાવર કાઢે છે. ને આપણે આજ આ વ્લોગને તો અહીંયા પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા પ્લીઝ યાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.